નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકો નો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા. સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો, ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ, પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી.